નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લાઈવ સ્ટડી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે ભારતના ઇતિહાસની જે સિરીઝ ચાલુ છે, જેમાં આજે આપણે ઉત્તર વૈદિક કાળ વિશે માહિતી મેળવીશું. આગળના બે વિડીયોમાં તમે ભારતના ઇતિહાસનો જે ઇતિહાસ જાણવાના સ્ત્રોત છે તેના વિશે, અને ભાગ બેમાં વેદિનકાલીન સંસ્કૃતિ એટલે કે વેદકાળ એ સમયનો ઇતિહાસ એના વિશેના ઓલરેડી બે વિડીયા બનાવીને અપલોડ કરેલા છે, જેનું પ્લેલિસ્ટ છે આપણું ભારતનો ઇતિહાસ અથવા ઇન્ડિયન હિસ્ટ્રી, એમાં જઈને જોઈ લેવા, બે ભાગ ના જોયા હોય તો. અને આજે આપણે જોઈશું ઉત્તર વૈદિક કાળ. જે ભારતના ઇતિહાસનો ઉત્તર વૈદિક કાળ છે, ઈસવીસન પૂર્વે 1000 થી લઈને ઈસવીસન પૂર્વે 600. આ સમયગાળા દરમિયાન બનેલી ઘટનાઓ, શું શું બન્યું હતું, અને શાનો શાનો નિર્માણ થયા હતા, કયા ગ્રંથો રચવામાં આવ્યા હતા, તેના વિશે આપણે માહિતી મેળવીશું. તો અંત સુધી બન્યા રહેજો એવી આશા રાખું છું. અને ખાસ જે મિત્રો ચેનલ પર નવા હોય તો એ ચેનલને એકવાર જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો, અને વિડીયોને લાઈક કરી દેજો, તમારા મિત્રોને પણ શેર કરજો, અને ચેનલને બને એટલો સપોર્ટ કરો. ચાલો, તો આજે આપણે ઉત્તર વૈદિક કાળ વિશે માહિતી મેળવીએ. ઉત્તર વૈદિક કાળ એટલે કે ઉત્તર વૈદિક કાળના ઈસવીસન પૂર્વે 1000 થી લઈને ઈસવીસન પૂર્વે 600 સુધીના સમયને ઉત્તર વૈદિક કાળ માનવામાં આવે છે. આપણે જે ભાગ એકમાં જોઈ ગયા કે ભારતના ઇતિહાસમાં લગભગ 3500 થી લઈને 1700 સુધી જે સિંધુ સભ્યતા અને ભારતનો ઇતિહાસ કેવી રીતે ઉત્પત્તિ થઈ તેના વિશે આપ્યું હતું. અને વૈદિક કાળમાં ઈસવીસન પૂર્વે 1500 થી લઈને ઈસવીસન પૂર્વે 1000 સુધીના સમયગાળામાં આપણે વૈદિક સાહિત્યમાં જોયું. જે ઋગ્વેદ સમય છે તેને આપણે 1500 થી લઈને 1000 સુધીનો સમયગાળો છે તેને ઋગ્વેદ કાલીન કહીએ છીએ. જ્યારે આપણે અહીંયા ઉત્તર વૈદિક કાળમાં ઈસવીસન પૂર્વે 1000 થી લઈને ઈસવીસન પૂર્વે 600 સુધીના સમયગાળા વિશે જોવાનું છે. અને આપણે ઉત્તર વૈદિક કાળને અનુવૈદિક કાળ તરીકે પણ ઓળખાવીએ છીએ. આ ઉત્તર વૈદિક કાળ સમય દરમિયાન 3 વેદોની રચના કરવામાં આવી હતી: યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ 3 વેદો ઉત્તર વૈદિક કાળના સમયગાળા દરમિયાન આ વેદોની રચના થઈ હતી. ઉત્તર વૈદિક કાળ દરમિયાન સભા અને સમિતિ ઘટવા લાગ્યું હતું. રાજાની ચૂંટણી બંધ થઈ ગઈ. રાજાનું પદ વંશ પરંપરાગત થતું ગયું. ઋગ્વેદ કાળમાં અપાતો કર ફરજિયાત થયો, એટલે કે ઋગ્વેદ કાળ દરમિયાન જે અપાતો કર હતો એ ફરજિયાત થઈ ગયો, જ્યારે ઋગ્વેદના સમયમાં મરજિયાત હતો, અને ઉત્તર વૈદિક કાળ દરમિયાન ફરજિયાત કરવામાં આવ્યો. અને સમાજની રચના પિતૃ પ્રધાન રાખવામાં આવી. લોખંડ ધાતુની શોધ થઈ, જેથી ખેતીનો વિકાસ થયો. એટલે ઉત્તર વૈદિક કાળ દરમિયાન લોખંડ અને ધાતુની શોધ થઈ, જેના કારણે ખેતીનો વિકાસ થવા લાગ્યો. આ સાથે સાથે જો લોખંડ અને ધાતુની શોધ થઈ તો તેની સાથે સુથારીકામ, વણાટકામ, ધાતુ ગાળવાના કામ શરૂ થયા. એટલે કે ધાતુ ગાળવાના કામ પણ શરૂ થયા, વણાટકામ પણ શરૂ થયા, સુથારીકામ પણ શરૂ થયા, કારણ કે લોખંડ અને ધાતુની શોધ થઈ હતી ઉત્તર વૈદિક કાળ દરમિયાન. એ પછી આર્યોનું ભારત તરફ આગમન થાય છે. મૂળ જોઈએ તો એ મૂળભૂત રીતે દક્ષિણ રશિયા ખરા ને છે ને, એની આસપાસના યુરેશિયા અને સ્ટેપેલિજના મેદાનમાં વસતા હતા 4000 વર્ષ પહેલા. પશુપાલન સાથે તે આર્યો છે એ સંકળાયેલા હતા, અને ત્યાં ઘાસચારાની તંગીના કારણે એ લોકોએ સ્થળાંતર કરી અને આપણે જે હિન્દુકુશ પર્વતમાળા છે તેની આસપાસના વિસ્તારમાં તેઓ 1500ની સાલમાં આવ્યા ભારત તરફ. તેમનું સ્થળાંતર માટીના વાસણો પરથી સ્પષ્ટ થાય છે. તેઓ ગાય અને ઘોડાને માનતા હતા એવું દર્શાવ્યું છે. આર્યોનું ભૌગોલિક ક્ષેત્ર એટલે કે આર્યો સપ્ત સિંધુ પ્રદેશમાં રહેતા હતા, એટલે કે જ્યાં સપ્ત સિંધુ પ્રદેશ છે એ વિસ્તારમાં આર્યોએ રહેવાનું શરૂ કર્યું. સમય જતા આર્યો ગંગા યમુનાના દેશો તરફ આગળ વધ્યા. એટલે કે શરૂઆતમાં તે સપ્ત સિંધુના જે મેદાનો હતા એ વિસ્તારમાં રહેતા હતા, અને જેમ જેમ સમય ગયો તેમ તેમ આર્યો ગંગા યમુના જે નદી છે તેના પ્રદેશો તરફ આગળ વધે છે. અહીંયા આર્યોનો સંપર્ક મૂળભૂત રીતે જે ભારતીય
સમાજના સિંધુ સમાજના લોકો છે તેમની સાથે એક નવી સંસ્કૃતિ ઉદ્ભવે છે. એટલે કે પરસ્પર રીતે એકબીજાનો જે નવી સંસ્કૃતિ છે તેનો ઉદ્ભવ થાય છે. આર્યો અને જે ભારતના સિંધુ સમાજના જે લોકો છે તેમના પરસ્પર લગ્ન સંબંધો વગેરે રીતિ રિવાજોના કારણે સમાજોમાં એક નવી સંસ્કૃતિનો ઉદ્ભવ થાય છે. જે સંસ્કૃતિ એટલે કે આર્ય કુળની સંસ્કૃતિ જે હાલમાં પણ આપણને જોવા મળે છે. ચાલો આપણે જોઈએ ચાર વર્ણોની માન્યતા એટલે કે જે ઉત્તરવૈદિક કાળ છે એ દરમિયાન ચાર વર્ણોની માન્યતા હતી. એક છે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય અને શૂદ્ર. આ ચાર વર્ણોની માન્યતા એટલે ઉત્તરવૈદિક સમય દરમિયાન ચાર વર્ણો હતા: બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. બ્રાહ્મણ જે ધર્મ, ક્રિયાકાંડ અને શિક્ષણ સાથે સંકળાયેલા હોય છે. તેમનું કાર્ય ધાર્મિક વિધિ સાથે સંકળાયેલું હોય છે. એટલે કે જે બ્રાહ્મણ વર્ણના લોકો હતા એનું ધર્મ, ક્રિયાકાંડ અને શિક્ષણ સાથે એ લોકો સંકળાયેલા હતા. તેમનું મુખ્ય કાર્ય હતું ધાર્મિક વિધિ સાથે સંકળાયેલા એ લોકો હતા. પછી છે ક્ષત્રિય. ક્ષત્રિય લોકો એ રાજ્ય વ્યવસ્થા અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા. એટલે કે ક્ષત્રિય લોકો હોય છે એ રાજ્ય વ્યવસ્થા અને વહીવટી તંત્ર સાથે સંકળાયેલા હોય. તેમનું મુખ્ય કાર્ય સમાજનું રક્ષણ કરવું. એટલે કે જે એમનો સમાજ હોય તેનું રક્ષણ કરવાનું કાર્ય ક્ષત્રિયનું હતું. પછી છે વૈશ્ય. વૈશ્ય એટલે કે કૃષિ, વેપાર, વાણિજ્ય અને પશુપાલન આ પ્રક્રિયા સાથે સંકળાયેલા લોકોને વૈશ્ય કહેવાતા. અને શૂદ્ર. શૂદ્ર એટલે કે જે કારીગરોની શ્રેણીમાં સમાવેશ થયો. એટલે કે કારીગરની શ્રેણીમાં શૂદ્ર ને સંકળાયેલા હતા. શૂદ્રનું મુખ્ય કાર્ય બાકીના આ જે ઉપરના ત્રણ છે બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય આ ત્રણેય વર્ગોની સેવા કરવાનું કાર્ય કરતા હતા શૂદ્રો. બરાબર. તો ઉત્તર વૈદિક કાળ દરમિયાન ચાર વર્ણોમાં લોકોને વહેંચાયેલા હતા. એટલે કે ચાર વર્ણોની માન્યતા હતી. ચાલો પછી છે વહીવટી અધિકારીઓ. એટલે કે ઉત્તર વૈદિક કાળ દરમિયાન વહીવટી અધિકારીઓ કયા કયા હતા? તો વહીવટી અધિકારીઓને રત્નિત કહેવાતા. એટલે ઉત્તર વૈદિક કાળ દરમિયાન જ્યારે વહીવટી જે અધિકારી હોય છે તેમને રત્નિત કહેવાતા. બરાબર. વહીવટી અધિકારીમાં પુરોહિત, સેનાપતિ, ગ્રહિતા અને ગ્રામ અધિકૃત આમ ચાર વહીવટી અધિકારીઓ હોય છે. પુરોહિત એટલે કે મુખ્ય વહીવટી અધિકારી હોય છે. સેનાપતિ સેનાનો મુખ્ય અધિકારી હોય છે. સંગ્રહિતા એટલે કે જે કોષાધ્યક્ષ એટલે કે જે રાજગૃહનું જે કોઈ ધન હોય છે, ધન સંપત્તિ એનો કોષાધ્યક્ષ હોય છે એને સંગ્રહિતા કરે. ગ્રામ અધિકૃત એટલે કે સૌથી નીચેના સ્તરનો અધિકારી એટલે કે સૌથી નાનામાં નાનો જે અધિકારી હોય એને ગ્રામ અધિકૃત. દરેક ગામડામાં હોય છે આ અધિકારી. ચલો આગળ જોઈએ. આ ઉત્તર વૈદિક કાળ દરમિયાન આશ્રમ વ્યવસ્થા હતી. એટલે કે આશ્રમ જીવન વ્યવસ્થા હતી. એટલે કે આશ્રમ જીવન જોવા મળતું હતું. તો આમાં આશ્રમ જીવનમાં ચાર ચાર આશ્રમ પ્રકારના આશ્રમ જીવન હતા. એટલે કે 1 થી લઈને 25 વર્ષ સુધી નો સમયગાળો છે એને આપણે બ્રહ્મચાર્ય શ્રમ કહેવાતું. જેમાં વિદ્યા પ્રાપ્તિનો સમય ગણવામાં આવતો. એટલે કે 1 થી લઈને 25 વર્ષ સુધી બ્રહ્મચાર્ય શ્રમ ગણાતું. જેમાં વિદ્યા પ્રાપ્તિનો સમય કહેવાતો. બીજું છે ગૃહસ્થાશ્રમ. એ 25 થી લઈને 50 વર્ષ. આ સમયગાળા દરમિયાન લગ્ન કરી ગૃહ જીવન માટેનો સમય ગણાતો. એટલે કે 25 થી લઈને 50 વર્ષ લગ્ન કરી અને ગૃહ જીવન માટેનો સમય ગણવામાં આવતો હતો. પછી છે ત્રીજું વાનપ્રસ્થાશ્રમ. 51 થી લઈને 75 વર્ષ. આ સમયગાળા દરમિયાન સંસારથી વિકૃત રહેવાય તેવું જીવન જીવવા માટેનો આશ્રમ ગણાય છે. ચોથો છે સંન્યાશ્રમ. 75 થી લઈને જ્યાં સુધી જીવાય ત્યાં સુધી સંસારને ત્યાગ કરીને જીવાતું જીવન. આમ ચાર પ્રકારના આશ્રમ જીવન હતા. ઉત્તર વૈદિક કાળ દરમિયાન ચાર પ્રકારના આશ્રમ જીવનની માન્યતાઓ હતી. બરાબર. ચાલો આગળ જોઈએ. ઉત્તર વૈદિક કાળ દરમિયાન મહાજનપદ હતી. ઈસવીસન પૂર્વે 6 ની આસપાસ કુલ સંખ્યા 16 મહાજનપદો હતા. ઉલ્લેખ અંગુત્નિકાય ગ્રંથ જેમનો ઉલ્લેખ અંગુત્નિકાય ગ્રંથમાંથી મળે છે જે બૌદ્ધ ધર્મને માનતા હતા અને તેમની ભાષા હતી પાલી. પછી આવે છે જૈન ધર્મ. જૈન ધર્મની સ્થાપના આદિકાળથી જ હતી. એટલે કે જૈન ધર્મ
તે જૈન ધર્મ આદિકાળથી જ ભારતમાં બ્રાહ્મણ પરંપરા, હિન્દુ ધર્મ અને તેની શાખાઓ તથા શ્રમ પરંપરા અને જૈન અને બૌદ્ધ ધર્મનો વિકાસ થયેલો જોવા મળે છે. બરાબર. વેદકાળના ઉત્તરાર્ધમાં ઉત્તરાર્ધમાં શુદ્ધ વૈદિક વિચારધારાનું સ્થળ અને યજ્ઞ કર્મકાંડને લીધે હિન્દુ ધર્મમાં જે તે સમયે કર્મકાંડનું વિશેષ મહત્વ અપાતું હતું. ત્યારે હિન્દુ ધર્મમાં સુધારા કરવાના સ્વરૂપે જૈન અને બૌદ્ધ ધર્મ પરંપરાની શરૂઆત થઈ. એટલે કે જ્યારે હિન્દુ ધર્મમાં કર્મકાંડ અને વિશેષ મહત્વ અપાતું હતું, ત્યારે હિન્દુ ધર્મમાં સુધારા કરવાના સ્વરૂપે જૈન અને બૌદ્ધ ધર્મના પરંપરાની શરૂઆત થઈ. ત્યારથી આપણે જૈન ધર્મની સ્થાપના થાય છે. જૈન ધર્મ આદિકાળથી જ જોવા મળે છે. જૈન ધર્મનો મત એટલે કે માનવનો મુખ્ય ઉપદેશ આત્માને શુદ્ધિ અને મોક્ષ પ્રાપ્તિ કરવાનો. જૈન ધર્મનો મુખ્ય ઉદ્દેશ એ છે કે કોઈ બી માણસ હોય એનો ઉદ્દેશ આત્માને શુદ્ધિ કરવાનો અને મોક્ષ પ્રાપ્તિ કરવાનો હોવો જોઈએ. જૈન ધર્મનું એવું માનવું છે. નિર્વાણ એટલે કે મૃત્યુ, જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ મેળવવાની. જીન એટલે કે જૈન ધર્મમાં જીન કોને કહેવાય છે? તો ઇન્દ્રિયો પર જે વિજય મેળવ્યો છે એને આપણે જીન કહીએ છીએ. નિર્ગ્રંથ સુખ દુઃખના બંધનમાંથી મુક્ત થનારને નિર્ગ્રંથ કહે છે. મહાવીર સ્વામી પહેલા 23મા તીર્થંકર પાર્શ્વનાથે ઈસવીસન 700ની આસપાસ જૈન ધર્મની વિચારસરણીનો ઉપદેશ લોકોને આપ્યો હતો. મહાવીર સ્વામીને પાર્શ્વનાથના અનુયાયી ગણવામાં આવે છે. એટલે કે જે મહાવીર સ્વામી છે 24મા તીર્થંકર અને 23મા તીર્થંકર છે પાર્શ્વનાથ, જેમને ઈસવીસન પૂર્વે 700ની આસપાસ જૈન ધર્મની વિચારસરણીનો ઉપદેશ આપ્યો હતો. અને મહાવીર સ્વામી એ પાર્શ્વનાથના અનુયાયી ગણવામાં આવે છે. જૈન ધર્મમાં ઉપદેશ એટલે કે લોકભાષા, જે જૈન ધર્મ છે એમાં લોકભાષામાં ઉપદેશ આપવામાં આવતો. અર્ધમાગધી ભાષા. હ્યુએન કલિંગ દેશને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન ગણાવ્યું છે. એટલે કે જે હ્યુએન ભારતમાં પ્રવાસે આવ્યો હતો ત્યારે તેને કલિંગના દેશને જૈન ધર્મનું મુખ્ય ઉદ્ભવ સ્થાન ગણાવે છે. એ સિવાય નંદવંશના આશ્રયે જૈન ધર્મનો ફેલાવો થયો. એટલે કે જે નંદવંશ હતો મગધમાં, એ નંદવંશના આશ્રયે પણ જૈન ધર્મનો ફેલાવો થયો હતો. એ સિવાય ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ શંકરદેવે જૈન ધર્મને અપનાવ્યો હતો. એટલે ચંદ્રગુપ્ત મૌર્ય અને સમ્રાટ શંકરદેવ આવા લોકોએ જૈન ધર્મ પણ અપનાવ્યો હતો. જૈન ધર્મનું લક્ષણ બ્રહ્મચર્યનું પાલન કરવું. ઉદ્દેશ્ય શું? તો આત્માને શુદ્ધ કરો અને મોક્ષ પ્રાપ્ત કરો, જે આપણે આગળ જોયું. સૂત્ર અહિંસા પરમો ધર્મ. જૈન ધર્મનું સૂત્ર છે અહિંસા પરમો ધર્મ. ત્યાગ, તપ અને ઉપવાસ દ્વારા શરીરને કષ્ટ આપવાની વૃત્તિ. એટલે કે જૈન ધર્મમાં ત્યાગ અને ઉપવાસ દ્વારા શરીરને કષ્ટ આપવાની વૃત્તિ રાખવાનું વિચારધારા ધરાવે છે. જૈન ધર્મમાં પાંચ વ્રતો છે, જે સત્ય, અહિંસા, બ્રહ્મચર્ય, અસ્થેય અને અપરિગ્રહ. અનેકાદવાદનો સિદ્ધાંત. અનેકાદવાદનો સિદ્ધાંત પણ જૈન ધર્મમાં જોવા મળે છે. મહાવીર સ્વામી વિશે જોઈએ. મહાવીર સ્વામી તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 599ની સાલમાં થયો હતો. એટલે જે મહાવીર સ્વામી છે તેમનો જન્મ ઈસવીસન પૂર્વે 599ની સાલમાં થયો હતો. સ્થળ વૈશાલીના કુંડગ્રામ, હાલ બિહારમાં આવેલું છે. એટલે કે જે મહાવીર સ્વામી છે તેમનો જન્મ કુંડગ્રામ, જે વૈશાલી નજીક બિહારમાં આવેલું જે કુંડગ્રામ છે ક્ષત્રિય કુંડ છે વૈશાલી નજીક, ત્યાં આવેલું છે. મહાવીર સ્વામીનું મૂળ નામ હતું વર્ધમાન. તેમની માતાનું નામ હતું ત્રિશલા દેવી. આ ત્રિશલા દેવી એ લિચ્છવી શાસકો ચેટકની બહેન હતી. એટલે કે જે લિચ્છવી શાસક છે તે ચેટકની બહેન હતી એ ત્રિશલા દેવી. પછી મહાવીર સ્વામીના પિતા સિદ્ધાર્થ, મહાવીર સ્વામીના ભાઈ નંદીવર્ધન, મહાવીર સ્વામીની પત્ની યશોધરા અને એમની પુત્રી છે પ્રિયદર્શના. મહાવીર સ્વામી અને યશોદા આ બંનેની પુત્રી છે પ્રિયદર્શના. અને પ્રિયદર્શનાના લગ્ન જમાઈ જામાલી જોડે કરવામાં આવ્યા હતા. ગૃહ ત્યાગ મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે કર્યો હતો. એટલે કે સંસારનો ત્યાગ 30 વર્ષની ઉંમરે સંસારનો ત્યાગ કરી દીધો હતો. અને નંદીવર્ધનની આજ્ઞા લઈ અને મહાવીર સ્વામીએ 30 વર્ષની ઉંમરે ગૃહ ત્યાગ કર્યો હતો. 12 વર્ષ તપસ્યા કરી અને રુજુપાલિકા નદીના કિનારે તેમને કેવલ્ય જ્ઞાનનું પ્રાપ્તિ થયું. એટલે કે જે રુજુપાલિકા નદી છે જે
તેની કિનારે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું. જે વૃક્ષ નીચે મહાવીર સ્વામી તપ કરતા હતા તે વૃક્ષનું નામ છે સાલ. સાલના વૃક્ષ નીચે મહાવીર સ્વામીને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. અને મહાવીર સ્વામીએ પ્રથમ ઉપદેશ રાજગૃહ અર્ધ માધ્યમી ભાષામાં આપ્યો હતો. એટલે કે મહાવીર સ્વામીએ પ્રથમ ઉપદેશ રાજગૃહ ખાતે અર્ધ માધ્યમી ભાષામાં આપ્યો હતો. અને મહાવીર સ્વામીનું 72 વર્ષે મૃત્યુ થયું. ઈસવીસન પૂર્વે 527ની સાલમાં મહાવીર સ્વામીનું મૃત્યુ પામે છે. અને મૃત્યુનું સ્થળ છે પાવાપુરી. પાવાપુરી જે મગધની રાજધાની છે, રાજગૃહ નજીક આવેલી છે. ત્યાં ઈસવીસન પૂર્વે 527ની સાલમાં મહાવીર સ્વામીનું મૃત્યુ થાય છે 72 વર્ષની વયે. કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થતી હોવાથી તેને કેવલિન કહેવાય તરીકે ઓળખાય. એટલે કે જેને કેવલ્ય જ્ઞાનની પ્રાપ્તિ થાય છે તેને આપણે કેવલિન તરીકે ઓળખવામાં આવે છે. સુખ દુઃખના બંધનોમાંથી મુક્ત થાય તેને નિગ્રંથ કહેવાય છે. ઇન્દ્રિયો પર જીતનારને જીન કહેવાય. એટલે કે ઇન્દ્રિયો પર જે કાબુ મેળવી લે છે જેને જીન કહેવાય. અને જીન શબ્દ પરથી મહાવીર સ્વામીના અનુયાયી જૈન કહેવાય. એટલે કે જે જીન શબ્દ છે ઇન્દ્રિયો પર જીત મેળવનારને જીન કહેવાય. અને આ જૈન શબ્દ પરથી જે મહાવીરના જે અનુયાયી બન્યા તેમને જૈન કહેવાય. ચલો, મહાવીર સ્વામીના પ્રથમ અનુયાયી કોણ હતા? તો જમાઈ જામેલ, એટલે કે તેમના પુત્રીના પતિ. જે તેમની પુત્રી હતી પ્રિયદર્શના, તેમના પતિ જામિલ તેમને પ્રથમ અનુયાયી મહાવીર સ્વામીના ગણવામાં આવે છે. પ્રથમ ભિક્ષુણી ચાંપા જે રાજા દધિવાહનની પુત્રી છે. મહાવીર સ્વામીનું મૃત્યુ બાદ પ્રથમ ઉપદેશ આચાર્ય સુધમાને આપવામાં આવ્યો. ચાલો આગળ જોઈએ. જૈન ધર્મના બે પાટાઓ પડે છે. એટલે કે જૈન ધર્મના બે પાટાઓ છે. એક આવશે શ્વેતાંબર અને બીજો દિગંબર. આમ બે પાટાઓ જૈન ધર્મમાં છે. એટલે કે બે સંપ્રદાયો છે. શ્વેતાંબર કે જેને આપણે મુખ્ય શ્વેતાંબરના મુખ્ય સાધુ હતા સ્થૂલભદ્ર અને શ્વેત એટલે સફેદ વસ્ત્ર ધારણ કરનાર. એટલે કે શ્વેતાંબરમાં શ્વેત વસ્ત્રોને હિમાયતી સાધુઓના અનુયાયી લોકો કહે. શ્વેતાંબરમાં મૂર્તિ પૂજા હિમાયતી હતા. અને દિગંબરમાં મુખ્ય સાધુ હતા ભદ્રબાહુ, દિશારૂપી વસ્ત્રો ધારણ કરનાર. દિગંબરને દિશારૂપી વસ્ત્રો ધારણ કરનાર કહેવાય છે. એટલે કે જે દિગંબર છે એટલે દિશારૂપી વસ્ત્ર ધારણ કરે છે. તેઓ માનતા હતા કે જૈન સાધુઓ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ન. આગળ જતા દિગંબરના બે ફાટા પડ્યા. એટલે કે જે જૈન ધર્મ છે તેમાં માનતા હતા કે જૈન સાધુઓને વસ્ત્ર ધારણ ના કરવા જોઈએ. પરંતુ આગળ જતા તેમના બે ફાટા પડે છે, એક શ્વેતાંબર અને બીજું દિગંબર. ત્યારે વિશ્વપંથી તેરાપતિ જૈન ધર્મના જે બે સંપ્રદાય છે તેમાં ઉદ્ભવ્યો હોવા છતાં બે સંપ્રદાયો છે તેમ છતાં જૈન ધર્મનો સારો એવો ફેલાવો થયો જોવા મળે છે. આમાં શ્વેતાંબર જે સંપ્રદાયના લોકો છે એ શ્વેત વસ્ત્રો ધારણ કરે છે. એટલે કે સફેદ વસ્ત્રો ધારણ કરે છે. દિગંબરના દિશારૂપી વસ્ત્રો ધારણ કરે છે. ચાલો આગળ જોઈએ. જૈન ધર્મની સભાઓ. એટલે કે જૈન ધર્મની બે સભાઓ ભરાઈ હતી. પ્રથમ સંગતિ અને બીજી સંગતિ. જૈન ધર્મની સભાઓ ક્યારે ભરાઈ હતી અને કયા વર્ષે, કયા જગ્યા ઉપર અને કોની અધ્યક્ષતામાં કયા રાજ્ય હતા તો જોઈએ. જૈન ધર્મની પ્રથમ સંગતિની ઈસવીસન પૂર્વે, અહીંયા પૂર્વે ટાઈપ છે તો ઈસવીસન પૂર્વે 300ની સાલમાં પાટલીપુત્ર ખાતે રાજા ચંદ્રગુપ્ત મૌર્ય અને અધ્યક્ષ હતા સ્થૂલભદ્રના અધ્યક્ષતામાં પાટલીપુત્ર ખાતે ચંદ્રગુપ્ત મૌર્યના શાસક દરમિયાન પ્રથમ સંગતિની ભરાઈ હતી. જ્યારે બીજી સંગતિની ઈસવીસન પૂર્વે 512માં વલભી ખાતે, સ્થળ છે વલભી, અને શ્રવણના અધ્યક્ષતામાં દર્શન પ્રથમને શાસનકાળ દરમિયાન જૈન ધર્મની બીજી સંગતિની એટલે કે બીજી સભા આયોજાઈ હતી. ચલો એકવાર ફરી સમજાવી દઈએ. જૈન ધર્મની પ્રથમ સભા ઈસવીસન પૂર્વે 300માં પાટલીપુત્ર ખાતે સ્થૂલભદ્રની અધ્યક્ષતામાં રાજા ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં પ્રથમ જૈન ધર્મની સભા યોજાઈ હતી. પછી બીજી જૈન ધર્મની સભા ઈસવીસન 512માં વલભી ખાતે શ્રવણની અધ્યક્ષતામાં રાજા દર્શન પ્રથમને સમયમાં બીજી જૈન ધર્મની સભા યોજાઈ હતી. બરાબર.
તો આ હતી આપણે જૈન ધર્મની બે સભાઓ યોજવામાં આવી હતી. જૈન ધર્મના ત્રિરત્ન એટલે કે જૈન ધર્મ છે તેમાં ત્રિરત્ન તરીકે ઓળખવામાં આવે છે. સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ, સમ્યક દર્શન, આ ત્રિરત્ન છે જૈન ધર્મના. તો સમ્યક જ્ઞાન કોને કહેવાશે? તો ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાન. સમ્યક જ્ઞાન, જેને સમ્યક જ્ઞાન કહેવાશે ધર્મના સિદ્ધાંતોનું જ્ઞાનને. સમ્યક આચરણ એટલે કે પ્રાપ્તિ થયેલું જ્ઞાનનું વિસ્તરણ કરવું એટલે કે સમ્યક આચરણ. જે કંઈ જ્ઞાન આપણને પ્રાપ્ત થાય છે તો તેનું વિસ્તરણ કરવું, જેને આપણે સમ્યક આચરણ કહીએ છીએ. પછી છે સમ્યક દર્શન. સમ્યક દર્શન એટલે ધર્મમાં અતૂટ વિશ્વાસ એટલે કે જે જૈન ધર્મ છે તેમાં અતૂટ વિશ્વાસ રાખવો. આ આપણે ત્રણ જૈન ધર્મના ત્રિરત્ન કહેવાય છે: સમ્યક જ્ઞાન, સમ્યક આચરણ અને સમ્યક દર્શન. ચાલો આગળ જોઈએ જૈન ધર્મમાં. જૈન ધર્મના પંચમહાવ્રત જે આપણે આગળ જોઈએ. જૈન ધર્મના જે પંચમહાવ્રત છે એમાં અહિંસા, સત્ય, વચન, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. આ છે જૈન ધર્મના 5 મહાવ્રત. 5 મહાવ્રતોમાં 4 23માં તીર્થંકર પાર્શ્વનાથે આપ્યા એટલે કે જે 4 જે પંચવ્રત છે એ 23માં તીર્થંકર પાર્શ્વનાથ હતા તેમને 4 આપ્યા હતા અને 5મું વ્રત મહાવીર સ્વામીએ આપ્યું. અપરિગ્રહનું જે વ્રત છે એ મહાવીર સ્વામી દ્વારા આપવામાં આવેલું છે. જૈન ધર્મની 5 સમિતિ. જૈન ધર્મમાં 5 સમિતિ હતી: હિરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, પરિષ્ઠાયન સમિતિ એટલે કે જૈન ધર્મમાં આમ 5 સમિતિઓ હતી: હિરિયા સમિતિ, ભાષા સમિતિ, એષણા સમિતિ, આદાન નિક્ષેપણ સમિતિ, પરિષ્ઠાયન સમિતિ. આ છે આપણે જૈન ધર્મની સમિતિઓ. ચલો આગળ જોઈએ જૈન ધર્મની 4 ભાવના. જૈન ધર્મમાં 4 ભાવનાને માનતા હતા: મૈત્રી, પ્રમાદ, કરુણા, મધ્યસ્થ. આમ 4 ભાવનાઓને જૈન ધર્મમાં માનવામાં માન્યતા હતી. એટલે કે જૈન ધર્મની 4 ભાવનાઓ છે: મૈત્રી, પ્રમાદ, કરુણા, મધ્યસ્થ. ચાલો આગળ જોઈએ. જૈન ધર્મની 3 ગુપ્તિઓ એટલે કે જૈન ધર્મમાં 3 ગુપ્તિઓ હતી: મનોગુપ્તિ, વાકગુપ્તિ, કાયગુપ્તિ. આ છે જૈન ધર્મની 3 ગુપ્તિઓ. પછી આવે છે બૌદ્ધ ધર્મ. બૌદ્ધ ધર્મમાં જોઈએ તો બૌદ્ધ ધર્મનો વાસ્તવિક સ્થાપક મહાત્મા બુદ્ધ એટલે કે ગૌતમ બુદ્ધને ગણવામાં આવે છે, જેને આપણે લાઇટ ઓફ ઇન્ડિયા તરીકે પણ ઓળખીએ છીએ. લાઇટ ઓફ ઇન્ડિયા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566માં થયો હતો. ગૌતમ બુદ્ધને જે જન્મ થયો હતો જન્મસ્થળ લુંબીનું વન એટલે કે અહીંયા સ્થળ આપ્યું છે પણ જન્મસ્થળ છે કપિલવસ્તુનું લુંબીનું વન એટલે કે જે નેપાળમાં આવેલું છે. લુંબીનું વન કપિલવસ્તુ વર્તમાનમાં જે લુંબી દીન નેપાળમાં આવેલું છે. અને ગૌતમ બુદ્ધનું મૂળ નામ હતું સિદ્ધાર્થ. સિદ્ધાર્થ અને જેમનું ગોત્ર નામ ગૌતમ હતું. એમના પિતાનું નામ હતું શુદ્ધોધન. ગૌતમ બુદ્ધની માતા માયાદેવી જેમ ગૌતમ બુદ્ધનો જન્મ થયો અને 7મા દિવસે જ મૃત્યુ પામ્યા હતા. તેમની માતા પાલક માતા હતી જેનું નામ હતું ગૌતમી પ્રજાપતિ. ગૌતમ બુદ્ધની પત્નીનું નામ યશોધરા હતું અને ગૌતમ બુદ્ધના લગ્ન 16 વર્ષની ઉંમરે યશોધરા જોડે 16 વર્ષની ઉંમરે થઈ ગયા હતા. ગૌતમ બુદ્ધના પુત્રનું નામ છે રાહુલ. ગૌતમ બુદ્ધના જે ગુરુ હતા જેનું નામ છે આલાર કલામ. ગૌતમ બુદ્ધ પાસે કંથક નામનો ઘોડો હતો. એમનો સારથી હતો છન્ના. ગૌતમ બુદ્ધ ગૌતમ બુદ્ધે ઘર છોડ્યું એટલે કે ગૃહ ત્યાગ કેમ કર્યો હતો? કારણ છે એનું આપણે મહાભિનિષ્ક્રમણને કારણે 29 વર્ષે ઘર છોડી દીધું હતું. એ આપણે જોઈએ પાછળ. અને તેમને જ્ઞાન પ્રાપ્તિ 35 વર્ષની ઉંમરે જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્તિનું સ્થળ છે બોધિ ગયા એટલે કે બોધિના વૃક્ષની છાયામાં. પૂજાનું સ્થળ ચૈત્ય, વાસસ્થાન વિહાર અને ચિહ્ન છે કમળ હાથી, જે બૌદ્ધ ધર્મને લગતા નિશાનીઓ છે સાથે જોડાયેલા પ્રતીકો છે. બૌદ્ધ જે ગૌતમ બુદ્ધ છે તેમને
નગર યાત્રા દરમિયાન જ્યારે નગરમાં નીકળ્યા હતા ત્યારે ગૌતમ બુદ્ધે વૃદ્ધ વ્યક્તિ, રોગી માણસ, સ્મશાન યાત્રા જોઈ અને સંન્યાસી આ 4 લોકોને જોયા. એના કારણે તેમને જે ગૃહત્યાગની ઘટના બની એટલે કે મહાભિનિષ્ક્રમણ બન્યું, જેના કારણે તેમને ગૃહત્યાગ કર્યો હતો 29 વર્ષની ઉંમરે. તેમને નિરંજના નદીના નજીક પીપળાના વૃક્ષ નીચે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો એટલે કે બૌદ્ધ ધર્મના જે સિદ્ધાંતો છે, તો બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં જોઈએ તો 4 મહાન સત્યો છે બૌદ્ધ ધર્મમાં. એક છે દુઃખ, સંસાર દુઃખમય છે એટલે કે એ પહેલું જે મહાન સત્ય છે. દુઃખ મહાન દુઃખ એટલે સંસાર દુઃખમય છે, પીડાઓ મહાસાગર સમાન છે. બીજું મહાન સત્ય છે દુઃખ સમુદ્ર એટલે કે દુઃખનું કારણ તૃષ્ણા છે. દુઃખ નિરોધ છે. દુઃખનો નાશ તૃણાનો ત્યાગ છે. ચોથું છે દુઃખ વિરોધી ગામીની પ્રતિપદા. દુઃખના નિવારણનો છે અષ્ટગ માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો નાશ થાય છે. એટલે આ 4 બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોમાં 4 મહાન સત્યો છે. બૌદ્ધ ધર્મ ક્ષેત્રે સાહિત્ય એટલે કે ત્રિપિટક. જે બૌદ્ધ ધર્મનું સાહિત્ય છે ત્રિપિટક, તો તેમાં વિનય પિટક, સુત્ત પિટક અને અભિધમ્મ પિટક આ 3 પિટક છે, જેને આપણે ત્રિપિટક તરીકે ઓળખીએ છીએ. તો વિનય પિટક એ સૌથી પ્રાચીન છે. એટલે કે 3 ત્રિપિટકમાં વિનય પિટક એ સૌથી પ્રાચીન ગણવામાં આવે છે. સાધુ સાધ્વીઓને પાળવાના નિયમો આપ્યા છે. એટલે કે જે વિનય પિટક છે જેમાં જે બૌદ્ધ ધર્મના જે સાધુ સાધ્વીઓ છે તેમને પાળવા માટેના નિયમો બનાવેલા છે, જે વિનય પિટકમાં દર્શાવવામાં આવેલા છે. પછી છે સુત્ત પિટક, જેમાં આ સુત્ત પિટકના 5 વિભાગ છે. પ્રત્યેક વિભાગને નિકાય પણ કહેવાય. એટલે કે જે 5 વિભાગ સુત્ત પિટકના 5 ભાગ પાડવામાં આવેલા છે. દરેક વિભાગને આપણે નિકાય તરીકે પણ ઓળખીએ છીએ, એટલે કે નિકાય કહેવાય છે. પછી છે અભિધમ્મ પિટક. અભિધમ્મ પિટક એ નિકાયનો એક ભાગ છે, એટલે કે જે નિકાય છે એનો એક ભાગ ગણાય છે. બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો સાથે નીતિ વિષયક બાબતોનો ઉલ્લેખ છે. એટલે કે અભિધમ્મ પિટક છે જેમાં બૌદ્ધ ધર્મના સિદ્ધાંતોની સાથે સાથે નીતિ વિષયક બાબતનો પણ ઉલ્લેખ જોવા મળે છે. ચલો બૌદ્ધ ધર્મની સભાઓ એટલે કે બૌદ્ધ ધર્મની ધર્મ પરિષદો એટલે કે બૌદ્ધ ધર્મની સભાઓ કઈ કઈ યોજાઈ હતી તો જોઈએ. કોના શાસનકાળ દરમિયાન, કોની અધ્યક્ષતામાં, કયા સ્થાને, કયા સમયે 4 બૌદ્ધ ધર્મની સભાઓ યોજાઈ હતી. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ આમ 4 બૌદ્ધ ધર્મની સભા યોજવામાં આવી હતી. જોઈએ તો ચાલો. પ્રથમ બૌદ્ધ ધર્મની સભા ઈસવીસન પૂર્વે 443માં રાજગૃહ ખાતે મહાકશ્યપની અધ્યક્ષતામાં અજાતશત્રુના શાસનકાળ દરમિયાન પ્રથમ બૌદ્ધ ધર્મની સભા યોજાઈ હતી. દ્વિતીય સભા ઈસવીસન પૂર્વે 383 વૈશાલી ખાતે સબાકામીની અધ્યક્ષતામાં કાલા અશોકના શાસનકાળ દરમિયાન દ્વિતીય બૌદ્ધ ધર્મની સભા યોજાઈ હતી. તૃતીય બૌદ્ધ ધર્મની સભા ઈસવીસન પૂર્વે 255માં પાટલીપુત્ર ખાતે મોગલીપુત્ર તિસ્સાના અધ્યક્ષતામાં અશોકના શાસનકાળ દરમિયાન તૃતીય એટલે કે ત્રીજી ધર્મસભા યોજાઈ હતી. ચોથી ધર્મસભા ઈસવીસન પ્રથમ સદીમાં એટલે કે ઈસવીસન 1લી સદીમાં કુંડગ્રામ ખાતે વસુમિત્ર અશ્વઘોષના અધ્યક્ષતામાં કનિષ્કના શાસનકાળ દરમિયાન બૌદ્ધ ધર્મની ચોથી સભા યોજાઈ હતી. બરાબર, તો બૌદ્ધ ધર્મની સભાઓ 4 બૌદ્ધ ધર્મની સભાઓ યોજાઈ હતી. પ્રથમ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ, જેમાં પ્રથમ સભા ઈસવીસન પૂર્વે 483 રાજગૃહ ખાતે મહાકશ્યપની અધ્યક્ષતામાં અને શાસનકાળ અજાતશત્રુનું હતું. દ્વિતીય બૌદ્ધ ધર્મની સભા ઈસવીસન પૂર્વે 383 વૈશાલી ખાતે સબાકામીની અધ્યક્ષતામાં કાલાશોકના શાસનકાળ દરમિયાન યોજાઈ હતી. તૃતીય બૌદ્ધ ધર્મની સભા ઈસવીસન પૂર્વે 255માં પાટલીપુત્ર ખાતે મોગલીતુપ્ત તિસ્સાના અધ્યક્ષતામાં અશોકના શાસનકાળ દરમિયાન યોજાઈ હતી.
ચતુર્થ બૌદ્ધ ધર્મની સભા ઈસવીસન પહેલી સદીમાં પ્રથમ સદીમાં કુંડગ્રામ ખાતે વસુમિત્ર અથવા અશ્વઘોષના અધ્યક્ષતામાં કનિષ્કના શાસનકાળ દરમિયાન ચોથી બૌદ્ધ સભા યોજાઈ, બૌદ્ધ ધર્મની સભા યોજાઈ હતી. બરાબર. ચાલો, તો મિત્રો આપણે આજે ઉત્તર વૈદિક કાળમાં માહિતી અહીંયા સમાપ્ત થાય છે. એટલે કે ભારતના જે ઇતિહાસમાં ઉત્તર વૈદિક કાળનો સમય હતો, ઈસવીસન પૂર્વે 1000 થી લઈને ઈસવીસન પૂર્વે 600, એ સમયગાળા દરમિયાનની જે કઈ ઘટનાઓ છે તેના વિશે અહીંયા આપણે ઉત્તર વૈદિક કાળનું પાર્ટ 3માં લીધી છે, એટલે કે ત્રીજા ભાગમાં લીધી છે. જે તમારે પરીક્ષાને લગતા જે પરીક્ષાલક્ષી માહિતી હતી એ જ અહીંયા આપણે શેર કરી છે. ઇતિહાસ તો આમ તો ઘણો બધો લાંબો થાય છે, પરંતુ અહીંયા જે પરીક્ષાલક્ષી વસ્તુ છે તે જ આવરી લેવામાં આવી છે. ફરી એકવાર જે મિત્રો નવા છે અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય, જૂના છે તો પણ સબસ્ક્રાઇબ ના કરી હોય તો જરૂરથી એકવાર સબસ્ક્રાઇબ કરી લેજો. બને એટલું ચેનલને સપોર્ટ કરો. તો ચાલો મળીએ છીએ હવે નેક્સ્ટ વિડીયોમાં નવા ટોપિક સાથે. જય હિન્દ, જય ભારત.